ચોમાસું વરસતો વરસાદ, વરસાદના ગીતો, રીમઝીમ ગીરે સાવનની સરસ પાછળ બેકગ્રાઉન્ડમાં મેલોડી વાગતી હોય, ભજીયા ખાતા માણસો હોય કે પછી એકબીજાને મળતા પ્રેમી પ્રેમિકાઓ હોય, આ બધી સ્થિતિઓ હવે બહુ વર્ષોથી ચર્ચામાં નથી આવતી, કેમ કે વરસાદ આવતાની સાથે જ સમાચારનું મુખ્ય કેન્દ્ર ખાડા અને ખાડામાં મરતા માણસો બની રહ્યા છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ગૃહમંત્રી અમિત શાહ આવે, પોતાના લોકસભા ક્ષેત્ર માટે ચિંતા વ્યક્ત કરે, અધિકારીઓને બોલાવે, નેતાને બોલાવે, સંયુક્ત મિટિંગ લે, એ મિટિંગ પછી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મિટિંગ લે અને પછી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન જે ભારતીય જનતા પાર્ટીના ભાગે પહેલીવાર આવ્યું છે અને એમાંય આમ આદમી પાર્ટી પહેલીવાર ચૂંટણી લડી અને ખાસ્સા બધા વોટ છે એને વિભાજિત કરી શકી, એના કારણે કોંગ્રેસના હાથમાંથી પહેલીવાર કોર્પોરેશન બન્યા પછી એ ગઈ અને મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટીના ફાળે આવી, એવું જીએમસી અને પાટનગર યોજનાના અધિકારીઓ અને નેતાઓ કોઈ એ વાતનો જવાબ ન આપી શકે કે ગુજરાત રાજ્યના અદ્ભુત, સુંદર અને હરિયાળા પાટનગરની સ્થિતિ આ ન હોવી જોઈએ. એમની પાસે એ વાતનો જવાબ કોઈની પાસે નહોતો કે શું કામ ખાડા પડ્યા ત્યારે લોકોએ ત્યાં ભાજપના ઝંડા લગાવ્યા હતા. જે ગામના લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ આપતા હોય વર્ષો પછી, એ ગામના લોકો જો રસ્તામાં પડેલા ખાબોચિયામાં અને ખાડાઓમાં ભારતીય જનતા પાર્ટીના ઝંડા લગાવે છે તો એમના માટે ચિંતાનો વિષય છે. એ ચિંતા ગૃહમંત્રી અમિત શાહને થાય છે, પણ નીચે બેઠેલા કાર્યકર્તાને કે પછી નીચે કાર્યકર્તામાંથી નેતા બનેલા માણસને એ ભૂલી જવાય છે કે કાર્યકર્તામાંથી નેતા કઈ રીતે બન્યો છે ને એટલે એ ભૂલે છે. એ જ ગાંધીનગરમાંથી સમાચાર સામે આવ્યા. એક 7 વર્ષનું બાળક, કુલદીપ ભરવાડ એનું નામ, સેક્ટર 1માં રહે છે અને એ ત્યાં રમવા ગયું અને પછી એક ખાડો છે એટલે પ્રયત્ન તો કોર્પોરેશનનો એવો હતો કે તળાવ બનાવવાનો પ્રયત્ન કર્યા પછી આપણે ત્યાં બેરિકેડિંગ કરવું કે એને રોકવું, એ પ્રકારની કોઈ વ્યવસ્થાઓ નથી. કોઈને પણ ન દેખાય તો એ ત્યાં જઈને ખાડામાં પડી જાય અને એ ખાડો મોટું તળાવ હોય ને પછી એ બાળક મળે જ નહીં. એટલે 30 જૂને ગુમ થયેલું બાળક બીજા દિવસે મળી આવે, આટલી દયનીય હાલત ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરની છે. આખા રાજ્યમાંથી આ પ્રકારની તસવીરો સામે આવી છે. ખાડામાં પડતા માણસો, અથડાતા માણસો, ગટરના ઢાંકણા ખુલ્લા હોય ને બેરિકેડિંગ ન લગાવ્યું હોય, કોઈ જ સામાન્ય એસઓપી એક હોય કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર છે કે એ તો ફોલો થવી જ જોઈએ, એટલી પાયાની સમજણ એ પૂરી ન થાય ને આપણે માણસોના જીવ ગુમાવવા પડે, એ સ્થિતિમાં હજુ વધારે વરસાદની સંભાવનાઓ છે. ગાંધીનગરમાં બેઠક બોલાવવામાં આવી છે. નેતૃત્વમાં વેધર વોચ કરતા જેટલા પણ અધિકારીઓ છે બધાના નેતૃત્વમાં વરસાદની સંભાવનાઓ, અતિ ભારે વરસાદ પડવાનો છે આવનારા અઠવાડિયામાં. હવામાન વિભાગ એલર્ટ આપી ચૂક્યું છે. એની વચ્ચે બોલાવવામાં આવેલી બેઠક, એડવાન્સમાં રાહત બચાવની કામગીરી આપણે કેટલી કરી શકીએ છીએ. જો પૂર જેવી સ્થિતિનું નિર્માણ થાય છે તો એનડીઆરએફની ટીમ બહુ જલ્દી પહોંચી શકે અને રાહત બચાવના કામો થઈ શકે, એના માટેના પ્રયત્નો છે. પોલીસ અને એનડીઆરએફ જેવી સંસ્થાઓ છે એ ખૂબ મદદ કરે છે એ સમયમાં, પણ જેણે આ પાણી પહેલાં પાળ બાંધવાની છે એ લોકો નિષ્ફળ સાબિત થાય છે અને જેટલી વાર શહેરો ડૂબે છે એટલી વાર ડૂબ્યા પછી સમસ્યાઓ અને સવાલો થાય છે. ડૂબતા પહેલાં જે કરવાનું છે એ નથી થઈ શકતું અને એ ન થાય ત્યારે પછી આપણી પાસે છેલ્લે મૃતદેહો હોય, આંકડા હોય, 20 માણસો મર્યા, 30 માણસો મર્યા એવા ડેટા જોવાના, પીડા વ્યક્ત કરવાની, રોકકળ કરવાની અને પછી જેમ એક પછી એક ઘટનાઓ ભૂલી જઈએ આવતી ઘટનાની પ્રતીક્ષામાં, એમ આગળ વધી જવાનું. વરસાદની આગાહી શું કહી રહી છે, કરીએ એના પર નજર. હવે આવનારા સમયની વાત કરીએ તો આવનારા સમયમાં પણ વરસાદો છે કન્ટિન્યુ ચાલુ રહેવાનો છે. ઓલ ઓવર ગુજરાતમાં અત્યારે વરાપ નીકળે કે વરસાદ વિરામ લે તેવી શક્યતા ખૂબ ઓછી છે. હા, એક ચોક્કસથી છે કે કોઈ જગ્યાએ ઓછો તો કોઈ જગ્યાએ વધારે, એની જે તીવ્રતા છે એમાં ફેરફાર રહેશે, પણ વરસાદો ચાલુ રહેવાના છે. જેમાં ખાસ કરીને 1 જુલાઈથી લઈ અને 10 જુલાઈનું સેશન છે એમાં અનેક જગ્યાએ 5 થી 7 ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારમાં 7 ઇંચ કરતા વધારે વરસાદો નોંધાય તેવી શક્યતાઓ છે. કેમ કે જે અરબ સાગર અને બંગાળની ખાડી જે રીતે અત્યારે સક્રિય છે, એમાં બંગાળની ખાડીમાં એક પછી એક સિસ્ટમો બની રહી છે. અત્યારે હવે નજીકના સમયમાં એટલે કે 1-2 દિવસની અંદર બંગાળની ખાડીની સિસ્ટમ ફરીથી ગુજરાતને ગમરોળે તેવી શક્યતાઓ છે. હવે અત્યારે જે જોવા જઈએ તો છૂટાછવાયા વરસાદો ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ચાલુ છે, એમાં તીવ્રતા ધીમે ધીમે વધતી જશે. પણ 1, 2 અને 3 જુલાઈ એમ 3 દિવસ સુધી છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદો જોવા મળશે. જેમાં કોઈ જગ્યાએ હળવાથી સામાન્ય ઝાપટા તો કોઈ જગ્યાએ ભારે ઝાપટા અને 1, 2, 5 સેક્ટર એવા હોય કે ત્યાં ભારે ઝાપટા કરતા વધારે વરસાદ નોંધાઈ જાય. એવું 3 દિવસ કન્ટિન્યુ ચાલુ રહેશે.
4 તારીખ આસપાસથી વરસાદની તીવ્રતામાં ફરીથી વધારો થઈ જશે. એનું કારણ છે કે બંગાળની ખાડી તરફથી જે સિસ્ટમ આવી રહી છે એ મધ્યપ્રદેશ સુધી આવી અને એ બંગાળની ખાડી થઈને મધ્યપ્રદેશ સુધીમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે. મધ્યપ્રદેશ ઉપર આવીને થોડીક વધારે મજબૂત થશે, કેમ કે એ સિસ્ટમ છે એનો જે ટ્રક હશે અરબ સાગર સુધી લંબાશે. તો અરબ સાગર પણ અત્યારે એક્ટિવ છે, એમાં પણ અત્યારે સક્રિયતા ચોમાસાની જોવા મળી રહી છે. એટલે બંગાળની ખાડીની સિસ્ટમ મધ્યપ્રદેશ ઉપર આવી અને એનો જે ટ્રક છે એ અરબ સાગરમાં લંબાશે, એટલે અરબ સાગરમાંથી પૂરતો ભેજ મળશે, એટલે એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ વધારે મજબૂત બનશે. મજબૂત બનીને લો પ્રેશરની કેટેગરીમાં આવી જશે. હવે લો પ્રેશરની કેટેગરીમાંથી ગુજરાત ઉપરથી પસાર થશે, એટલે 4 તારીખ આસપાસથી લઈને 10 તારીખ સુધીમાં ગુજરાતની અંદર ધોધમાર વરસાદ પડે તેવી શક્યતાઓ છે. અનેક જગ્યાએ 5 થી 7 ઇંચ, અને મેં આપને કીધું એમ 2-5% વિસ્તાર એવા હશે કે ત્યાં 7 ઇંચ કરતા પણ વધારે 8-10 ઇંચ 10-11 ઇંચ આવા વરસાદો પણ નોંધાઈ શકે છે. એટલે હવે આ જ્યારે થઈ રહ્યું છે અને ગાંધીનગર કોર્પોરેશનનું ઉદાહરણ સામે છે, ત્યારે નજર કરીએ રાજ્યના રાજનીતિના એવા સમાચારની જે ખૂબ ચર્ચામાં છે. કોંગ્રેસના નેતા, પૂર્વ ધારાસભ્ય, ધોરાજીથી ધારાસભ્ય રહ્યા છે એવા લલિત વસોયાએ આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ અને હવે વિસાવદરથી ચૂંટાયેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને 10 દિવસમાં 10 કરોડ રૂપિયા આપી દો એવું માનહાનિનો દાવો ફટકાર્યો છે, નોટિસ ફટકારી છે. આ દેશનો ઇતિહાસ કહે છે માનહાનિના દાવાઓનો કે બહુ જવલ્લે બનતી ઘટનાઓમાંથી કોઈ એક હોય છે કે જ્યાં માનહાનિના દાવા સાબિત થતા હોય. બાકી 1 રૂપિયાનો કેસ હોય કે 100 કરોડનો કેસ, એ વર્ષોના વર્ષો ચાલ્યા કરે, સમય નાણાં બંનેનો વ્યય થાય, એના સિવાય કંઈ વિશેષ ઉપજતું નથી. એમાંય રાજકીય દાવાઓ કે પ્રતિશોધ સાથે કરવામાં આવેલા દાવાઓ છે, એમાં કશું ઉપજતું નથી. લલિત વસોયાએ એવું કહ્યું કે જે હોટલમાં સ્ટિંગ ઓપરેશન કરીને એવું કહેવામાં આવ્યું કે મેં 2 લાખ રૂપિયા આમ આદમી પાર્ટીના નેતાને આપ્યા છે, એ ખોટો આક્ષેપ છે. એમની માનહાનિ થઈ છે ને એટલે 10 દિવસમાં 10 કરોડ રૂપિયા ચૂકવી દેવા જોઈએ. ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ભાઈ હું વકીલ છું, મને લડતા આવડે છે. જે પ્રતિક્રિયાઓ આક્ષેપો આવ્યા, કરીએ એના પર નજર. આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને મેં માનહાનિના દાવા માટેની નોટિસ પાઠવી છે. વિસાવદર ધારાસભાની પેટા ચૂંટણીની અંદર ગોપાલ ઇટાલિયાએ સ્ટ્રિંગ ઓપરેશનના નામે ખોટી રીતે મને જે બદનામ કરવા માટેનો પ્રયત્ન કર્યો હતો, એ પ્રયત્ન બાદ મેં મારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સૌ આગેવાનો સાથે, મારા એડવોકેટ સાથે મેં વાત પણ કરી છે અને મારી માનહાનિ થઈ હોય એવું હું માની રહ્યો છું ને એટલા માટે ગોપાલ ઇટાલિયા સામે 10 કરોડના દાવા માટેની નોટિસ મેં આજે એમને આપી છે. કાંઈ કહેવું નથી, નોટિસ હાથમાં આવે પછી વાત. કઈ રીતે પ્રતિક્રિયા રહેશે તમારી? કોઈ પ્રતિક્રિયા એને મને હજુ નોટિસ મળી નથી, મળશે વાંચીશ પછી જોઈ લઈશું શું કહેવા જેવું. સ્ટિંગ ઓપરેશનને લઈને જે આક્ષેપો કરાયા હતા તેને લઈને આ નોટિસ આપવામાં આવી છે. 10 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો મૂક્યો છે આપણે. પોતે એક વકીલ છું, મારી કોંગ્રેસના મિત્રોને એટલી જ વિનંતી છે કે નોટિસ કરીને વકીલને બીવડાવવાની કોશિશ ન કરો. એ અમારું કામ છે નોટિસ આપવી. એટલે બધા પોતપોતાની જવાબદારી નિભાવે. મને નોટિસ હાથમાં આવશે ત્યારે હું વાંચીશ. ગોપાલભાઈ, કઈ રીતે નોટિસનો જવાબ આપના તરફથી રહેશે? નોટિસ તો હાથમાં આવતી, હજુ નોટિસ જ મળી નથી. શું લાગે છે આની પાછળ એ લોકોનું શું છે? કઈ નહીં, હવે ધંધા વગરના થઈ ગયા છે, નવરા થઈ ગયા છે, કામકાજ કઈ વધ્યું નથી, એટલે આ ચાલુ. ગોપાલભાઈ, પહેલા ગઠબંધન હતું ને હવે સામસામે આવવાની આ રીતે નોબત આવી પડી, શું કહેશો? રાજકીય કઈ રીતે દ્રષ્ટિકોણ હશે? કઈ કહેવા જેવું જ નથી. ભવિષ્યમાં થશે ગઠબંધન? જનતાએ નિર્ણય ઝુંબલાઈ દીધો છે. કોંગ્રેસ પાર્ટીની વિસાવદરમાં શું હાલત થઈ એ જનતાએ જોઈ લીધું. જનતાએ નિર્ણય આપી દીધા પછી ગોપાલ ઇટાલિયાએ કંઈ કહેવાનું રહેતું નથી. જનતા સર્વોપરી છે, એમણે ન્યાય કર્યો છે, મને તક આપી છે, મને જવાબદારી સોંપી. લલિત વસોયા આમ કેમ કરી રહ્યા છે? એ તો એને જ પૂછવું પડે કે એને શું ક્યાં અટવાય છે. આ પ્રશ્ન 10 કરોડ રૂપિયાનો કે માનહાનિના દાવા પૂરતો સીમિત નથી. આ ગુજરાતની રાજનીતિમાં 2 વિપક્ષો પ્રયત્ન કરી રહ્યા છે કે કોણ વિપક્ષના પદ પર ટકી રહેશે, એના સંઘર્ષની છે. આમ આદમી પાર્ટી કે પછી કોંગ્રેસ, બંનેમાંથી એક પણ પક્ષ સત્તામાં તરત આવી જવાના સપના નથી જોતા. બંનેને ખબર છે કે બંને અંદરો અંદર જ્યાં સુધી જગાડવાના છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી નામના 30 વર્ષથી પ્રજ્વલિત દીપ અથવા સૂર્યને કોઈ એને એટલા જલ્દી આથમવા પર લઈ જઈ શકે એમ નથી. ભારતીય જનતા પાર્ટી માટે પડકાર ખાલી ભાજપ છે.
એના સિવાય કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી ક્યારેય એમનો પડકાર બની શકે એમ નથી. પોતાના પડકારોને ભારતીય જનતા પાર્ટી સંગઠનમાં કે બીજી કોઈ પણ રીતે સાચવી લેવા માટે અથવા દેખાતી સમસ્યાઓને સોલ્વ કરવા માટે જાણીતી છે. કોઈ પણ એક પક્ષ સતત જ્યારે ચૂંટાતો આવે છે ત્યારે સમસ્યાઓ એક બાજુ છે, પણ એનું રાજનૈતિક જે કૌશલ્ય છે એને તમે નજરઅંદાજ નથી કરી શકતા. ભારતીય જનતા પાર્ટીનું રાજનૈતિક કૌશલ્ય ગુજરાત જેવા રાજ્યમાં આટલી સમસ્યાઓ, આટલા મુદ્દા, આટલા આંદોલનની વચ્ચે પણ એ તમને ઉડીને આંખે વળગે એવું છે કે 2017થી 22માં એવો કોઈ ચમત્કાર નહોતો થયો. એ સંગઠનનો ચમત્કાર હતો. એ CR પાટીલની સંગઠનની સૂઝબૂઝ હતી અને એ વ્યવસ્થાઓ હતી અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું સામસામે લડવું એનો સંયોગ હતો, જેના કારણે ભાજપ માધવસિંહ સોલંકીના રેકોર્ડને તોડી શક્યું. ઇન્દિરા ગાંધીની હત્યા પછી થયેલી ગુજરાતની વિધાનસભાની એ ચૂંટણી હતી ને એમાં ખામ થિયરી નામે ઉપરથી એક વાત એડ થઈ, એક ફેક્ટર એડ થયું અને એના પછી 149ની બેઠક ગુજરાત રાજ્યમાં એ ઇતિહાસ હતો. એ ઇતિહાસને તોડ્યો છે ભારતીય જનતા પાર્ટીએ. પણ માધવસિંહ પોતાનો ઇતિહાસ તોડ્યા પછી સરકાર પૂરી નહોતા કરી શક્યા અને એના પછી કોંગ્રેસ ક્યારેય ગુજરાતમાં બેઠી જ ન થઈ શકી. ભારતીય જનતા પાર્ટીએ એ રેકોર્ડ તો તોડી દીધો છે, પણ એના પછી શું ભારતીય જનતા પાર્ટી એ રેકોર્ડ તોડશે કે જે અદ્વિતીય, એટલે જ્યોતિ બસુ પણ જ્યારે સૌથી વધારે બેઠકો સાથે પશ્ચિમ બંગાળમાં સરકારમાં આવે છે અને રેકોર્ડ બનાવે છે કે માધવસિંહ સોલંકી બનાવે છે, એના પછી જે તે પાર્ટીઓ છે એ બહુ જ એનો ગ્રાફ સાવ નીચે જતો હોય છે. ભાજપ બહુ જ બધી વાતોમાં અપવાદરૂપ સાબિત થઈ છે. આ વખતે એમના રાજનૈતિક કૌશલ્યની પરીક્ષા થવાની છે. જો કે એ પરીક્ષા બહુ જ સરળ બનાવવાનો પ્રયત્ન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ ભેગા થઈને કરી રહ્યા છે. કેમ કે પેલી જે વાર્તા હતી કે બે બિલાડીઓ ઝઘડે ને વાંદરો ત્રાજવે ન્યાય કરે, એ પ્રકારની સ્થિતિ ભારતીય જનતા પાર્ટી માટે બહુ જ સરળતાથી રાજનૈતિક રીતે થઈ જતી હોય છે. આગળ વાત કરીએ સુરત પોલીસની. સુરત પોલીસનું એક્સ અકાઉન્ટ, ટ્વિટર પરનું અકાઉન્ટ હેક થયું અને પછી વિચિત્ર વિડીયો મુકાયા એટલે એમણે સ્પષ્ટતા આપી. પણ એના પછી અમુક સવાલો છે કે જે માત્ર એ એક્સ અકાઉન્ટને લગતા નહીં પણ પોલીસના વ્યવહારને લઈને પણ થઈ રહ્યા છે. સામાન્ય માણસ નેતાઓને, સરકારને, સરકારનો હિસ્સો જે પણ લોકો હોય, અધિકારીઓને, પોલીસને, પત્રકારોને, આ બધાને માયબાપ એવું કહે છે. એવું કહે છે કે તમે તો માયબાપ છો. આપણે કોઈ પણ માણસમાં ઈશ્વર શોધી લઈએ છીએ અથવા કોઈ પણ વ્યક્તિ કે જેની પાસે થોડી ઘણી પણ શક્તિ છે કે સત્તા છે એનાથી માણસો ડરવા લાગે છે. એને શ્રદ્ધાથી પૂજે એ વિષય અલગ છે ને એનાથી ડરે એ અલગ છે. અને એને ડરાવવામાં અને એને તુચ્છ ગણવામાં આ લોકો કશું જ બાકી નથી રાખતા. સુરત પોલીસે ત્યાંનો એક લાલગેટ વિસ્તાર છે, ત્યાં એક ફાસ્ટફૂડની દુકાન ચલાવતા માણસોએ દુકાન મોડે સુધી ખુલ્લી રાખી. એમણે ખોટું કર્યું, જો એમણે નિયમો તોડ્યા તો તમે એમની સામે દંડ કરો, એમને કાર્યવાહી કરો, દુકાન બંધ કરો, બીજું કંઈ પણ કરો. કોણે અધિકાર આપ્યો કે તમે જાઓ ને મા બેનની ગાળો આપો અને પછી ગાળો આપતા આપતા એને મારો અને એની સાથે આટલું ખરાબ વર્તન કરો? તમે પોલીસ છો, તમે ગુંડા નથી. પણ પોલીસને ગુંડો બનવાનું શોખ છે. પોલીસને એવું લાગે છે, એટલે બોલિવૂડની ફિલ્મો જોઈને પોલીસને એવું લાગે છે કે ગુંડા જેવું વર્તન કરશે તો જ એનો વટ પડશે. એટલે પોલીસને જો એવું લાગતું હોય કે ગુંડે કરશે તો એનાથી એ મહાન સાબિત થઈ જવાની છે, તો કદાચ એ ટેમ્પરરી 1, 2 કે 4 વર્ષ સુધી તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રની જનતા તમને રીતે યાદ કરશે, પણ એનાથી વ્યવસ્થા કોઈ દિવસ કશી બદલાતી નથી. અને આમાં ઉપરથી ગુંડાઈના દ્રશ્યો આવે ત્યારે જે પોલીસની ઓલ ઓવર છબીને નુકસાન થાય છે એનો જવાબ શું? ડીસીપીએ કહ્યું છે કે તપાસ કરીશું. આપણા ત્યાં શું તપાસ થાય છે અને શું પરિણામો આવે છે એનો આપણો બહુ લાંબો ઇતિહાસ છે, એટલે એમાં કશું કહેવા જેવું નથી થતું. આ વિષય પર મેહુલ બોગરાએ શું કહ્યું, પોલીસે શું કહ્યું, સાંભળીએ એમને.
પણ પોલીસ કર્મચારીઓ કાયદાઓનો અમલવારી કરવા માટે ખુદ કાયદો ભૂલી ગયા. એટલે કે એ જે દુકાનદાર છે, એનો જે સ્ટાફ છે, જે કર્મચારીઓ છે દુકાનના, એમના ઉપર થપ્પડનો વરસાદ કર્યો, મા બેન સામે ગાળો આપી, આપણે સાંભળી પણ ના શકીએ એવી અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. તો ક્યારેક આપણને એવું થાય કે આપણે એક ગલીના ટપોરી અને પોલીસ કર્મચારી, આમાં તફાવત શું કરવો, એવો વિચાર આવે કે કોઈના કોઈ જગ્યાએ આપણે તાલિબાન શાહીમાં જીવતા હોય અને કોઈ આપણને ગમે ત્યારે આપણી પોતાની દુકાનમાં આવીને મારી જાય, એમ છતાં પણ આપણે કઈ ના કરી શકીએ. તો બસ એટલા માટે જ એ દુકાનદારને આપણે ફોન કર્યો હતો કે તમે આવો મારી ઓફિસ પર ઇવનિંગના સમયમાં, અમે જે પણ કાયદાકીય મદદ છે એ કરી શકાય, કારણ કે કાયદાથી ઉપર કોઈ નથી. કાયદો રાજાઓનો પણ રાજા છે. એનો મતલબ એવો છે કે આ પોલીસ કર્મચારીને પણ કાનૂન લાગુ પડે છે. એટલે એ પોલીસ કર્મચારી વિરુદ્ધ આપણે BNSS ની ધારા 175(3) મુજબ સુરત કોર્ટમાં ફરિયાદ કરવા માંગીએ છીએ અને આર્ટિકલ 226 મુજબ નામદાર હાઈકોર્ટમાં રીટ ઓફ મેન્ડામસ દાખલ કરવાના. અને છેલ્લી વાત સરકારની અનિર્ણાયકતાના ઉદાહરણની કરવી છે. ગુજરાત રાજ્યના ડીજીપીને એક્સટેન્શન આપવામાં આવ્યું. એમને 6 મહિનાના એક્સટેન્શનનો નિર્ણય લેવામાં આવ્યો. 30 જૂને રિટાયર થતા હતા. એ રિટાયર થાય 30 તારીખે સાંજે 6 વાગે એ સેવાનિવૃત્ત થાય એની પહેલાં એમને એક્સટેન્શન આપી દેવાનું હોય. એ બહુ જ સરળ વાત છે. હવે તમે એમને એક્સટેન્શન આપતા પહેલાં એટલી બધી રાહ જોવડાવો છો કે અનિર્ણાયકતા કેટલી કે તમે નિર્ણય 1 દિવસ પહેલાં નથી કરતા. તમે ડીજીપીને લબડાવો છો, રાહ જોવડાવો છો, બાકીના લોકોને પણ રાહ જોવડાવો છો ને એ દરમિયાન એમના ફેરવેલની તૈયારી થાય છે. એટલે ગાંધીનગરમાં એક મંડપ લાગ્યો, બેન્ડ બોલાવવામાં આવ્યું, પછી ગાડી પેલી આમ દોરીથી લઈ જવાની જે પેલી પરંપરા છે વિદાય આપવાની, એની એ બધી તૈયારીઓ થઈ ગઈ. ઉચ્ચ અધિકારીઓ બધા જેટલા IPS અધિકારીઓ હતા એ બધા ત્યાં હાજર થયા, ભેગા થયા. બધાને કન્ફ્યુઝન કે સાહેબને શુભેચ્છા શેની આપીએ, એક્સટેન્શનની કે પછી સર તમારું બહુ જ સરસ કામ રહ્યું અને તમારા નેતૃત્વમાં ખૂબ શીખવા મળ્યું એવું કહીને એમને ટાટા બાય બાય કરીએ. કોઈ જવાબ નહીં કોઈની પાસે. છેક સુધી આવું રહ્યું. અધિકારિક રીતે એટલે બપોરે મુખ્યમંત્રીને મળ્યા અને એના પછી ઉપરથી ઓર્ડર આવ્યો. એ બંનેનું એક સાથે કશું થયું ને પછી સાંજ પડતા સુધીમાં એ ઓર્ડર આવ્યો. પણ એ દરમિયાન પ્રશ્ન એ છે કે એ 10 લાખ રૂપિયાનો ખર્ચો થયો એ કોના બાપની દિવાળી? કેમ બેન્ડ બોલાવવાનું, કેમ મંડપ લગાવવાનો? જો સરકાર એક્સટેન્શન આપવા માંગે છે તો એ તો 1 દિવસ પહેલાં પણ કરી શકતા હતા. પણ છેક સુધીની અનિર્ણાયકતા, જ્યાં સુધી ઉપરથી ફાઇનલ થઈને નથી આવતું ત્યાં સુધી કશું ન કરી શકવાની જે સ્થિતિ છે અને એ ઉપરથી કોઈ વહેલા કેમ ફાઇનલ ન થાય એનો કોઈની પાસે જવાબ નથી. આવું જ્યાં સુધી સતત થતું રહેશે ત્યાં સુધી સ્થિતિ કેટલી બદલાશે? અને એકદમ છેલ્લે વાત આ રાજ્યના બાળકોની, આ રાજ્યના ભવિષ્યની, એવા નાના બાળકની કે જેણે જમાવટના બૂમ સાથે પોતાની પ્રતિક્રિયા આપી છે. બનાસકાંઠાની એક શાળા છે, લુવાણા કળશ પ્રાથમિક શાળા, થરાદ તાલુકામાં આવેલી છે અને ત્યાં બાળ સાંસદની ચૂંટણીનું આયોજન થયું. એ બાળ સાંસદની ચૂંટણીમાં એક છોકરો છે કે જે નેતા તરીકે ચૂંટાઈને આવ્યો. એ જ્યારે પ્રતિક્રિયા આપી રહ્યો હતો ત્યારે એ બાળકોને ત્યાંના શિક્ષક તરફથી અમને સંદેશો મળ્યો કે બધા બાળકોને પૂછવામાં આવ્યું કે તમે કયા ન્યૂઝને તમે બાઇટ આપશો. તો એમણે જમાવટના લોગો સાથે સરસ મજાની પોતાની પ્રતિક્રિયા આપી છે. એમણે જમાવટના લોગો સાથે આપી છે એટલા માટે મારા માટે બહુ જ એ વિશેષ લાગણીવાળી ક્ષણ છે, તો મહત્વનું છે. પણ એનાથી એ વિશેષ વાત એ છે કે લોકતંત્રની પાયાની બાબતો એ બાળકો પ્રાથમિક શાળામાંથી શીખતા જાય છે. શિક્ષકો શું માને છે લોકતંત્રને લઈને, શિક્ષકો બંધારણ અને એમાં જે ફરજ નિષ્ઠાની વાતો કરવામાં આવી છે એને બાળકના ઘડતરમાં કેટલી રોપી શકે છે એ નક્કી કરશે કે આ દેશનું ભવિષ્ય, આ દેશનું ભવિષ્યનો નાગરિક કેવો હશે. સાંભળીએ પ્રાથમિક શાળામાં ચૂંટાયેલા બાળ સાંસદને. આજે વાઘેલા લગ્નાથી ગોળિયા પટેલ વાસ પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ હતી. તેમાં 5 ઉમેદવારે નોંધાઈ હતી, પરંતુ વિદ્યાર્થીઓએ મને વોટ આપીને જંગી બહુમતીથી જીતાડી. વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. એનાલિસિસમાં અત્યારે બસ આટલું. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. અને જો તમને પણ એવું લાગે છે કે જમાવટ એ ગુજરાતના દિલનો અવાજ છે, ગુજરાતનો સૌથી બુલંદ અવાજ છે, તો તમે પણ જમાવટને બાકીના લોકો સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો. નમસ્કાર.